નમસ્કાર મિત્રો, સોના ચાંદી અંગે સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો હાલ અત્યારે સોનાના ભાવને લઈને સૌથી મોટા નિર્ણયો સામે આવી રહ્યા છે। જેમાંથી વાત કરીએ તો મિત્રો હાલ થોડા દિવસોથી સોનું સતત મોંઘું થયું છે અને લગ્નગાળાની સિઝન આવતાની સાથે સોનાની કિંમતોમાં હજુ પણ તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારોની સતત વધતી માંગના લીધે સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે। જ્યારે હાલ ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોએ 2 લાખની સપાટી વટાવી દીધી છે અને ચાંદી જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હવે સોના ચાંદીના ભાવના તાજા સમાચારની વાત કરીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો અત્યારે સોના ચાંદીની કિંમતોમાં ખાસ કરીને એક તરફી તેજી જોવા મળી રહી છે। બીજી તરફ વાત કરીએ તો મિત્રો બુલિયન બજારોમાં પણ શાંતિ છવાઈ ગઈ છે, કારણ કે સોના ચાંદીની કિંમતોમાં નવો ઇતિહાસ રચાયો છે ને સોનું જે છે એ ખૂબ જ વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ। તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે અને ઘણા બધા લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે સોનાના ઘરેણા તો બનાવવા છે, તો હવે સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનાની કિંમત 12,836 માં, જ્યારે 10 ગ્રામ 1,28,360 માં, જ્યારે 100 ગ્રામ 12,83,600 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં વધારો, ત્યારબાદ તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત 14,003 માં, જ્યારે 10 ગ્રામ 1,40,030 માં, જ્યારે 100 ગ્રામ 14,03,000 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ છેલ્લા ટૂંક જ સમયમાં ભારે તેજી જોવા મળી રહી છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદી પણ ધીમી ગતિએ મોંઘી થતી જોવા મળી રહી છે। તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 240 માં, જ્યારે 10 ગ્રામ 2,401 માં, જ્યારે 100 ગ્રામ 24,010 માં અને 1 કિલો 2,40,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો મિત્રો આ સોના ચાંદીના ભાવ કયા કારણોથી વધી રહ્યા છે જેની વાત કરીએ તો નિષ્ણાતોના મતે વર્તમાન ઘટાડાનું એક કારણ કે યુએસમાં વ્યાજદર અંગે બદલાતી અપેક્ષાઓ છે। ત્યારબાદ બજારો માને છે કે યુએસ ફેડ રિઝર્વ 2026માં 2 વાર વ્યાજદરોમાં ઘટાડો કરી શકે છે અને વધુમાં વધુ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ અત્યારે નરમ નાણાકીય નીતિ અત્યારે હિમાલય કરી રહ્યા છે, જેના કારણે સોનાની કિંમતોને સૌથી વધારે અસર થતી જોવા મળી રહી છે અને સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ રોકાણકારોની તો મિત્રો રોકાણકારો જે છે એ સતત સોનામાં અત્યારે સ્પોટ ગોલ્ડની ખરીદી કરી રહ્યા છે, કારણ કે સ્પોટ ગોલ્ડની ખરીદી કરી અને લોકો સૌથી વધારે પ્રોફિટ પણ મેળવી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો હવે આગામી દિવસોમાં સોનું ક્યારે સસ્તું થશે તો મિત્રો જ્યારે પણ આપણે ગુજરાતના શહેરોની વાત આવે છે ત્યારે સૌથી વધારે લોકો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્નગાળામાં અથવા તો સંબંધ સાચવવા માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। તો આ લગ્નગાળાની મોસમ પણ આવી રહી છે, પરંતુ લગ્નગાળા દરમિયાન સોનાની કિંમતોમાં વધુ તેજીનો દોર જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને હાલ વાત કરીએ વધતા ભાવની તો મિત્રો શેર માર્કેટ અથવા તો નિફ્ટી જેવા રોકાણકારોની માંગ વધી રહી છે, જેના કારણે સોનું મોંઘું થઈ રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકારો સતત જણાવી રહ્યા છે કે શેર માર્કેટ કરતા સૌથી વધારે પ્રોફિટ સોના ચાંદીની કિંમતોમાં જોવા મળી રહ્યું છે અને લોકો જે છે એ મિત્રો દિવસે ને દિવસે સોના અને ચાંદીની કિંમતોમાં આકર્ષિત થતા જોવા મળી રહ્યા છે। તો હાલ વાત કરીએ તો વૈશ્વિક અર્થતંત્રના કારણે અમેરિકન ડોલર મજબૂતી અને વ્યાજદરો સોનાની કિંમતને અસર કરતા હોય છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો માંગ અને પુરવઠાના કારણે ગુજરાતમાં લગ્નની મોસમમાં પણ સોનાની માંગ વધી જતી હોય છે, જેના કારણે સોનું મોંઘું થતું જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય સમાચારના કારણે અત્યારે વાત કરીએ
તો મિત્રો ચૂંટણી અથવા તો વૈશ્વિક તણાવ જેવા ઘટનાઓ સોનાને સુરક્ષિત રોકાણ તરીકે વધારે આકર્ષિત બનાવે છે। જેમાં વાત કરીએ તો મિત્રો ખાસ કરીને લોકોમાં સોનાની માંગ વધવાની ધારણા। ત્યારબાદ વાત કરીએ તો રોકાણકારો જે છે એ સતત પ્રોફિટ માટે સોનું ખરીદી રહ્યા છે, જેના લીધે સોનાની માંગ મજબૂત બનતી જોવા મળી રહી છે। જ્યારે હાલ વાત કરીએ તો સ્થાનિક પરિબળોના કારણે ગુજરાતમાં જ્વેલરી માર્કેટમાં અત્યારે સોના ચાંદીના ભાવમાં અત્યારે તફાવત જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ મોંઘું અને સસ્તું થતું પણ જોવા મળી રહ્યું છે। તો હાલ વાત કરીએ તો મિત્રો ડિસેમ્બરના અંત સુધીમાં ઘટાડાની શક્યતા હતી, પરંતુ ભૌગોલિક સોના ઉપર વાત કરીએ તો ગોલ્ડ ETF અથવા તો સર્વ બોન્ડ વિચારો જેના મેકિંગ ચાર્જ નથી હોતા અને હંમેશા BIS હોલમાર્ક વાળું સોનું ખરીદો અને વિશ્વસનીય જ્વેલર પાસેથી ઘણા બધા લોકો સોનાની ખરીદી કરતા હોય છે, પરંતુ સોનું જે છે એ મિત્રો હાલ અત્યારે એટલું મોંઘું થઈ ગયું છે કે લોકોને સોના તરફ નજર પણ નથી જતી। તો હવે આગામી દિવસોમાં જો સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને શેર માર્કેટ નિફ્ટી જેવા રોકાણોમાં તેજી જોવા મળે। ત્યારબાદ વાત કરીએ તો US ડોલરમાં મજબૂતાઈ જોવા મળે તો સોનું માર્કેટમાં સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ સતત તેજી। તો ચાંદીના ભાવ જે છે એ મિત્રો હાલ અત્યારે ટૂંક જ સમયમાં આસમાને પહોંચી ગયા છે। તો ચાંદીની કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે જેની માહિતી મેળવીએ તો સૌપ્રથમ તો મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે ચાંદીની માંગ સતત વધી રહી છે અને વર્ષ 2026માં પણ ચાંદીની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે લોકો જે છે એ દિવસે ને દિવસે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે। અને હાલ વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ 2024 દરમિયાન ઘટાડામાં જશે કે નહીં જેની માહિતી મેળવીએ તો મિત્રો જો ખાસ કરીને તમે 2024માં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 2025 પ્રમાણે જ 2026 દરમિયાન સોનાની કિંમતોમાં તેજીનો માહોલ જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ વાત કરીએ તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતોમાં ઐતિહાસિક ઉછાળો નોંધાયો છે અને સોનું માર્કેટમાં જે સતત ક્રેશ થઈ રહ્યું હતું એ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી રહી છે। તો હવે આગામી દાયકા દરમિયાન વાત કરીએ તો મિત્રો જો તમે સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપણે 22 કેરેટ સોનામાં ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે, જ્યારે 24 કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે, જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે। પરંતુ વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ હાલ અત્યારે સતત ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવા લાગ્યા છે, કારણ કે ડિજિટલ ગોલ્ડ દ્વારા રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ થતું સામે આવી રહ્યું છે। જ્યારે આ વર્ષ દરમિયાન વાત કરીએ તો મિત્રો રોકાણકારોને સોનાની કિંમતોમાં 45% પણ વધુનું પ્રોફિટ થયું છે। જ્યારે ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો અત્યાર સુધીમાં ચાંદીની કિંમતોમાં વધારો એટલે કે 130% સુધીનો વધારો ચાંદીની કિંમતોમાં નોંધાયો છે અને હજુ પણ આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો બિઝનેસ લેવલે ચાંદીની માંગ ખૂબ જ વધી રહી છે અને જો આવી જ રીતે ચાંદીની માંગમાં તેજી જોવા મળે તો ચાંદી પણ હજુ મોંઘી થતી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં ચાંદી જે છે એ ખૂબ જ ઝડપથી તેજીમાં જતી જોવા મળે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે। તો હવે તમે લગ્ન માટે અથવા તો રોકાણ માટે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હાલ સોનું ખરીદી લેવું જોઈએ અને આગામી દિવસોમાં અત્યારે સોનું તો ખૂબ જ વધી રહ્યું છે, તો હવે ઘટાડો થતાં પણ સોનાની ખરીદી કરી લેવી જોઈએ। તો 2026માં ચોંકાવનારા ટાર્ગેટની વાત કરીએ તો મિત્રો 2024 દરમિયાન સોનું જે ખૂબ જ મોંઘું પણ બની શકે છે અને જો અમુક કારણોસર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો સોનાની ખરીદી કરી લેવી જોઈએ।